હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો મિત્રો? મજામાં? અગાઉના સેશનમાં તમે રેડોક્સ પ્રક્રિયાની સમજૂતી આપતો પ્રયોગ શીખ્યા. આ સેશનમાં આપણે આ પ્રકરણનો ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો તેવો ઓક્સિડેશન આંક એટલે શું અને ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોનો મુદ્દો શીખીશું. તો સ્ટુડન્ટ્સ, ઓક્સિડેશન આંક એટલે શું? પહેલાં વ્યાખ્યા સમજીએ અને ત્યારબાદ ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો સમજશું. મિત્રો, MCQની દૃષ્ટિએ આ ખૂબ એક મહત્ત્વનો મુદ્દો છે. એટલે આ જે સેશનમાં આપણે આ મુદ્દો શીખી રહ્યા છીએ તેને બહુ સમજીને તૈયાર કરજો. મિત્રો, સૌ પ્રથમ વ્યાખ્યા સમજીએ. તત્વ, પરમાણુ, અણુ કે આયન, કોઈ પણ રાસાયણિક સ્પીસીસની વાત કરીએ, એ તત્વ સ્વરૂપે હોઈ શકે, પરમાણુનો હોય, અણુ કે આયન, બરાબર છે, તે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તે દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. ફરીવાર રિપીટ કરી લઉં ઝડપથી. તત્વ, પરમાણુ, અણુ કે આયન કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તે દર્શાવતા આંકને ઓક્સિડેશન આંક કહે છે. બીજી રીતે કહીએ મિત્રો કે ઓક્સિડેશન આંક કોઈપણ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાએ તે પરમાણુ પરના વીજભારનો આંક સૂચવે છે. હવે ઓક્સિડેશન અવસ્થા બે પ્રકારની, ધન હોય ઓક્સિડેશન અવસ્થા, ઋણ ઓક્સિડેશન અવસ્થા, બરાબર. ધન ઓક્સિડેશન અવસ્થા પરમાણુ ક્યારે પ્રાપ્ત કરે? ઇલેક્ટ્રોન ગુમાવીને. ઇલેક્ટ્રોન મેળવીને ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. તો ઓક્સિડેશન આંક એ કોઈપણ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાએ તે પરમાણુ પરના વીજભારનો આંક સૂચવે છે. ખ્યાલ આવી ગયો? વધારે ઉદાહરણો નિયમો સાથે સમજીશું તો તમને બહુ સ્પષ્ટ સમજ આવી જશે, એનો મને પૂરો ભરોસો છે મિત્રો. હવે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો સમજીએ. મિત્રો, આ નિયમો પરીક્ષામાં લખવાના પૂછાતા નથી, પણ આ નિયમોની જે એપ્લિકેશન છે, એનો ઉપયોગ છે, એ તમે કરીને MCQ સોલ્વ કરી શકશો. તો આ નિયમો બહુ સારી રીતે સમજીને યાદ રાખજો. તો ક્રમશઃ આપણે નિયમો શીખવાની શરૂઆત કરીએ. મિત્રો, સૌ પ્રથમ નિયમ છે કે દરેક તત્વ, પરમાણુ, અણુ કે આયન સંયોજન એનો સમગ્ર ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. દરેક તત્વ, પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. દાખલા તરીકે H2, તો H2 અણુમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય, P4માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શૂન્ય, બરાબર છે. એ રીતે ઉદાહરણો આપેલા છે. તત્વ, પરમાણુ છે, હા, Fe ધાતુ પ્રક્રિયામાં ભાગ લેતી હોય તો એ પ્રક્રિયામાં Fe પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે. તો એ પ્રકારે ઉદાહરણ દર્શાવેલા છે કે દરેક તત્વ, પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. હવે એક પરમાણુય આયન હોય અને તેના પરનો જે વીજભાર હોય એ તેનો ઓક્સિડેશન આંક ગણાય છે. બીજો નિયમ છે, એક પરમાણુય આયન, એક પરમાણુનો બનેલો આયન, તેને એક પરમાણુય આયન કહેવાય, અને તેના ઉપર જે વીજભાર હોય એ જ તેનો ઓક્સિડેશન આંક ગણાય છે. તો અહીંયા ઉદાહરણ છે N-3. તો નાઇટ્રાઇડ આયનમાં વીજભાર -3 છે, તો એનો ઓક્સિડેશન આંક શું થશે? 3, -3. સોડિયમ પ્લસ તો +1 ઓક્સિડેશન આંક, F- તો -1, Fe+3 તો ઓક્સિડેશન આંક +3. તો આ જે વીજભાર છે એનો ઓક્સિડેશન આંક ગણાય છે. અને તે શું સૂચવે છે કે તે પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે કે ગુમાવે છે. જો N-3 છે એ 3 ઇલેક્ટ્રોન મેળવે છે, માટે એનો ઋણ ઓક્સિડેશન આંક 3 થયો. સોડિયમ પરમાણુ શું છે? 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ આયન બને, તો સોડિયમ આયનનો ઓક્સિડેશન આંક +1, બરાબર છે. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે ઓક્સિડેશન આંક +1. તો આ પ્રકારે આ બે નિયમો તમે સમજ્યા. મિત્રો, વધુ નિયમો પણ આપણે ક્રમશઃ શીખીએ. ડિયર સ્ટુડન્ટ્સ, બહુપરમાણુય આયન પરનો વીજભાર તે સમગ્ર આયનનો વીજભાર ગણાય છે. ત્રીજો નિયમ છે
બહુપરમાણુય આયન, એકથી વધુ પરમાણુઓના બનેલા આયન, એના પરનો જે વીજભાર છે તે સમગ્ર આયનનો વીજભાર ગણાય છે. બરાબર છે. અને સમગ્ર આયનનો ઓક્સિડેશન આંક પણ ગણાય છે. તો મિત્રો NH4+ એમોનિયમ આયન છે, તો તે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, એક નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન, એનો સંયુક્ત ઓક્સિડેશન આંક ગણાય, સમગ્ર આયનનો ઓક્સિડેશન આંક ગણાય. બરાબર. નીચે તમને ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે NH4+ આયન છે, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 4 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક, એ સરવાળો કરો તો એ કેટલો હોય? +1 જેટલો હોય. એ જ વસ્તુ CN-1 આયન, તો કાર્બન અને નાઇટ્રોજન બંનેનો ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો આવે? -1 આવે. SO4-2 સલ્ફેટ આયન, તો એમાં પણ એ જ રીતે એક સલ્ફર અને 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંકનો સરવાળો કરો તો શું હોય? -2 હોય. તો આ પ્રકારે બહુપરમાણુય આયન પરનો વીજભાર તે સમગ્ર આયનનો વીજભાર અને ઓક્સિડેશન આંક ગણાય છે. હવે મિત્રો નેક્સ્ટ નિયમ સમજીએ કે તટસ્થ અણુઓમાં બધા જ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 ગણાય છે. તટસ્થ અણુ હોય, બરાબર છે, એક સંયોજન છે, તટસ્થ અણુ તરીકે હોય, અને તો તેના બધા જ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 ગણાય. એની પર કોઈ વીજભાર ન હોય, બરાબર છે, જો ઉપર તો વીજભાર હતો આયનોમાં, તો એ વીજભારનું જે મૂલ્ય હતું એ સમગ્ર આયનનો ઓક્સિડેશન આંક ગણાતો હતો. એટલે NH4+માં જે મેં તમને બ્રેકઅપ કરીને બતાવ્યું એ પ્રકારે, જો આ ઉદાહરણ અહીંયા KMnO લીધું છે, પણ તટસ્થ અણુ છે, તો આ અણુમાં પોટેશિયમનો ઓક્સિડેશન આંક વત્તા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક વત્તા 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, બધાનો સરવાળો કરીએ તો જવાબ 0 આવે, કારણ કે તટસ્થ અણુ છે. એટલે સમગ્ર અણુનો ઓક્સિડેશન આંક શું થાય? 0 ગણાય. બરાબર છે મિત્રો. હાઇડ્રોજનના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણાય છે. કેટલો ગણાય છે? +1 ગણાય છે. અને આ ઓક્સિડેશન આંક સામાન્ય પરિસ્થિતિમાં +1 છે, પરંતુ અમુક અપવાદો તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. એમાં એક બહુ મહત્ત્વનો અપવાદ છે કે હાઇડ્રોજનના ધાત્વિક સંયોજનો જે છે, હાઇડ્રાઇડ, ધાતુ સાથેના હાઇડ્રાઇડ સંયોજનો, તેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. આ અપવાદ યાદ રાખજો મિત્રો. કેમેસ્ટ્રીમાં જ્યાં પણ અપવાદ આવશે ને, એ બધા જ તમને MCQ તરીકે જોવા મળશે. બરાબર છે. એ તમને MCQ સોલ્વ કરવામાં મદદ કરશે. તો આ અપવાદને ખાસ યાદ રાખજો. તો હાઇડ્રોજનનો સામાન્ય પરિસ્થિતિમાં મોટાભાગના સંયોજનોમાં ઓક્સિડેશન આંક +1 ગણાય છે, પણ ધાત્વિક હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે છે. એ યાદ રાખજો. ઉદાહરણ બતાવેલા છે: લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરો હાઇડ્રાઇડ. તો આ બધા સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. બરાબર છે. તો આ યાદ રાખીશું આપણે. હવે આગળ ઉદાહરણ જોઈએ મિત્રો. ઓક્સિજન અને સલ્ફર માટે હવે નિયમ છે કે ઓક્સિજન અને સલ્ફરના મોટાભાગના સંયોજનોમાં આ બંને પરમાણુનો ઓક્સિડેશન આંક -2 ગણાય છે. બરાબર છે. પણ એમાં અમુક અપવાદ છે, ને આ ઓક્સિજનના અપવાદ ખૂબ જ મહત્ત્વના છે, એ યાદ રાખો મિત્રો. પહેલો અપવાદ છે પેરોક્સાઇડ સંયોજનો. હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, H2SO5, H2S2O8, સોરી ભૂલથી અહીંયા H2SO8 લખાઈ ગયું છે, H2S2O8 વગેરેમાં એક પેરોક્સાઇડ બંધ છે. એ કિસ્સામાં એ પેરોક્સાઇડ બંધમાં જે બંને ઓક્સિજન છે તેનો ઓક્સિડેશન આંક, દરેક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. તો યાદ રાખજો, પેરોક્સાઇડ સંયોજન હોય અને એમાં જો ઓક્સિજન હોય તો એનો ઓક્સિડેશન આંક -1 ગણાય છે. બીજો અપવાદ છે કે ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનો, કે જેને ઓક્સીફ્લોરાઇડ સંયોજનો કહે છે, એ સંયોજનોમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી, ફ્લોરિન જો આપણને ખબર છે આવત કોષ્ટકમાં સૌથી મહત્તમ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન છે. બરાબર છે.
એટલે એનો ઓક્સિડેશનાંક હંમેશા -1 જ આવશે. તે સ્વીકારીને તેના પ્રમાણે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે. તો એક ઉદાહરણ બતાવ્યું છે કે O2F2માં ફ્લોરિનનો -1 લઈએ તો એ પ્રમાણે કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +1 થાય. OF2 તો એમાં પણ ફ્લોરિનનો -1 લઈએ ઓક્સિડેશનાંક તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +2 થાય. તો મિત્રો આ પ્રકારે ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનોમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 સ્વીકારી તે મુજબ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક નક્કી થાય છે. તો આ અપવાદ યાદ રાખજો મિત્રો કે અહીંયા પણ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમને ધન મળ્યો છે આ ઉદાહરણમાં, બરાબર છે. ફ્લોરિનની સાપેક્ષે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે આ બંને ઉદાહરણોમાં તમને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ઋણ જે છે હોવો જોઈએ એના કરતાં વિપરીત તમને ધન મૂલ્ય મળ્યા છે. તો આ પણ એક અપવાદ સમજવા જેવો છે, મહત્ત્વનો છે મિત્રો. સુપર ઓક્સાઇડ સંયોજનો, પોટેશિયમ સુપર ઓક્સાઇડ, સીઝિયમ સુપર ઓક્સાઇડ વગેરે સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/2 લેવામાં આવે છે. આ વસ્તુ પણ યાદ રાખજો. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં MCQમાં પૂછાયેલો છે. તો પોટેશિયમ સુપર ઓક્સાઇડમાં પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1. તો મિત્રો આલ્કલી ધાતુ છે, આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશનાંક +1 લેવામાં આવે છે. આના પછીનો મુદ્દો એ જ છે નિયમ, બરાબર છે. પણ આપણે અત્યારે ઓક્સિજનના ઓક્સિડેશનાંકની વાત કરીએ છીએ તો આ નિયમને આપણે થોડોક અગાઉ જે જોઈ લઈએ એ નીચે બતાવેલો છે મિત્રો, બરાબર છે. તો એ પ્રમાણે જો પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1 લીધો હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/2 થાય. મિત્રો આમાં બહુ મોટું ગણિત નથી, સામાન્ય ગણિત છે. સામાન્ય તમે સમીકરણ સોલ્વ કરશો તો પણ તમે ઓક્સિડેશનાંકના દાખલા સરળતાથી ગણી શકશો. ડિયર સ્ટુડન્ટ્સ, હવે ઓક્સિજનના ઓક્સિડેશનાંકના નિયમ બાદ નેક્સ્ટ નિયમ સમજીએ તો કે આલ્કલી ધાતુઓના સંયોજનો હોય, બરાબર. આલ્કલી ધાતુઓ કઈ તો આવત કોષ્ટકમાં સમૂહ 1માં રહેલી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે જે ધાતુઓ છે તેનો ઓક્સિડેશનાંક હંમેશા +1 લેવામાં આવે છે. આ બાય ડિફોલ્ટ લેવાનો, એ +1 લેવાનો છે, એમાં કોઈ અપવાદ નથી મિત્રો. એ જ પ્રકારે સમૂહ 2માં રહેલી આલ્કલાઇન અર્ધધાતુ, આલ્કલી અર્ધધાતુઓ, બરાબર છે, એ ધાતુઓનો ઓક્સિડેશનાંક હંમેશા +2 લેવાય છે. કઈ આલ્કલાઇન અર્ધધાતુઓ? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે. હા, તો આ બધી જે ધાતુઓ છે તેનો ઓક્સિડેશનાંક +2 લેવામાં આવે છે. એટલે એમાં કોઈ અપવાદ નથી, સીધો નિયમ યાદ રાખો. આલ્કલી ધાતુઓ ઓક્સિડેશનાંક +1, આલ્કલી અર્ધ ધાતુઓ સમૂહ 2ની ધાતુઓ ઓક્સિડેશનાંક +2. નેક્સ્ટ નિયમ સમજીએ મિત્રો. હેલોજન તત્વોના સંયોજનોમાં હેલોજન તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 લેવામાં આવે છે, બરાબર છે. પણ એ આમાં એક અપવાદ છે, એ યાદ રાખવા જેવો છે. બહુ મહત્ત્વનો અપવાદ છે, MCQ માટે બહુ મહત્ત્વનો અપવાદ સમજાવવામાં આવેલો છે કે આંતર હેલોજન સંયોજનો, હેલોજન સાથેના સંયોજનો એને આંતર હેલોજન સંયોજનો કહેવાય. તો આંતર હેલોજન સંયોજનોમાં જે હેલોજન તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય તેનો ઓક્સિડેશનાંક -1 ગણવામાં આવે અને તેના પરથી અન્ય બીજા હેલોજન તત્વનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે છે. તો એમાં વિદ્યુત ઋણતાનો બહુ મહત્ત્વનો ભાગ છે, તો એ આપણે યાદ રાખીશું. એક ઉદાહરણ તમારી સમક્ષ દર્શાવેલું છે. IF7 આયોડિન હેપ્ટાફ્લોરાઇડમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, તો ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લઈએ, એ કિંમત મૂકીએ, સાદુરૂપ આપીએ તો આયોડિનનો ઓક્સિડેશનાંક +7 આવે, બરાબર છે. તો આ પ્રકારે આ નિયમ આપણે યાદ રાખીશું. તો ઝડપથી ફરીવાર રિકેપ કરી લઉં છું. આલ્કલી ધાતુઓ +1, આલ્કલી અર્ધ ધાતુઓ +2, હેલોજન તત્વોનો ઓક્સિડેશનાંક -1, પણ આંતર હેલોજનમાં જે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ હોય
તેનો ઓક્સિડેશનાંક -1 ગણવાનો અને બીજા તત્વનો એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તેના આધારે ગણવાનો. તો આ નિયમ થયો. ચલો બીજા નિયમો હજી જે બાકી છે એ પણ શીખી લઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે બે છેલ્લા નિયમો છે સમજી લઈએ. સહસંયોજક બંધ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં જે તત્વો હોય તે પૈકી જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેનો ઓક્સિડેશનાંક ઋણ ગણાય અને તેને આધારે બીજા તત્વોનો ઓક્સિડેશનાંક ધન મૂલ્ય ધરાવતો હોય છે. હવે આ નિયમને સમજીએ ઉદાહરણ વડે. તો તમારી સમક્ષ બે ઉદાહરણ છે, મિથેન CH4 અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. આ બંને સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક જુદો જુદો છે. CH4માં કાર્બનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધુ છે, માટે આપણે કાર્બનનો ઓક્સિડેશનાંક -4 આપણને જોવા મળે છે, કારણ કે હાઇડ્રોજન હંમેશા +1 આવે છે, સિવાય કે ધાત્વિક હાઇડ્રાઇડ હોય તો. પણ આ ધાત્વિક હાઇડ્રાઇડ નથી, માટે હાઇડ્રોજન -1 છે, માટે સાદુરૂપ આપતા આપણને કાર્બનનો ઓક્સિડેશનાંક -4 મળે છે. પણ બીજા ઉદાહરણમાં CCl4માં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે કાર્બનની સાપેક્ષે, માટે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ ને ક્લોરીનનો આપણને ખબર છે હેલોજન તત્વ હોવાથી ઓક્સિડેશનાંક -1 થાય, 4નો -4 ઓક્સિડેશનાંક થાય અને સાદુરૂપ આપીએ અને નિશાની બરાબર નિશાનીની સામેની બાજુએ જાય -4 એટલે +4 થાય, એટલે કાર્બનનો ઓક્સિડેશનાંક +4 થાય. આ સમીકરણ સોલ્વ કરવાનું છે મિત્રો, એ પ્રમાણે +4 થશે. તો તમને સમજમાં આવી ગયું છે કે બે જુદા જુદા સંયોજનોમાં એક સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક ઋણ થયો તો બીજામાં ધન થયો. બરાબર છે. તો આ એક નિયમ કાર્બનિક સંયોજનો માટે બતાવેલો છે અને ખાસ કરીને સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો માટેનો છે. હવે છેલ્લો નિયમ સમજીએ કે કાર્બનિક સંયોજનોમાં વિવિધ આલ્કાઇલ સમૂહો હોય, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ તેમજ ફિનાઇલ સમૂહ, બેન્ઝીન વલય હોય. તો આ સમૂહોનો સમગ્ર સમૂહનો ઓક્સિડેશનાંક શૂન્ય સ્વીકારીને તેમાં રહેલા અન્ય તત્વોનો ઓક્સિડેશનાંક ગણવામાં આવે છે. મિત્રો આ નિયમ બહુ જ મહત્ત્વનો છે. બરાબર છે. તમને ઘણા બધા MCQ તમને મળે છે પરીક્ષામાં, એમાં આ નિયમનો ઉપયોગ થાય તેવા MCQ પૂછાય છે. તો આ નિયમને બહુ સમજીને યાદ રાખજો. તો આ પ્રકારના જે આલ્કાઇલ સમૂહ છે, ફિનાઇલ સમૂહ, બેન્ઝીન વલય, હેક્ઝાગોનલ ષટકોણીય વલય હોય એવું બેન્ઝીન વલય હોય. બરાબર છે. તો બેન્ઝીન વલયનો જે સમૂહ બને એ કયો બને? ફિનાઇલ સમૂહ. તો સમૂહનો ઓક્સિડેશનાંક આખા સમૂહનો શૂન્ય સ્વીકારીને અન્ય તત્વોનો ઓક્સિડેશનાંક ગણાય છે. જો મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યું છે એસિટિક એસિડ CH3COOH. તો CH3COOHમાં તમારે જે બીજો એક કાર્બન COOH સમૂહનો છે એનો ઓક્સિડેશનાંક ગણવાનો પૂછેલો છે, એવો આ દાખલો જ છે. તો દાખલો તમને ગણીને બતાવેલો છે અહીંયા આગળ કે આ દાખલામાં આપણે કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવો છે COOH વાળા. તો સમગ્ર મિથાઇલનો ઓક્સિડેશનાંક વત્તા કાર્બનનો ઓક્સિડેશનાંક વત્તા 2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક વત્તા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક બરાબર 0. મિત્રો આપણે પરમાણુ ભાર ઉપરથી અણુભાર ગણતા હતા, એ જે ગણતરી આપણે પહેલા પ્રકરણમાં શીખ્યા છે તેને સમાન જ આ ગણતરી છે. બરાબર છે. પણ અહીંયા આગળ આપણે એસિટિક એસિડ સમગ્ર અણુ છે તટસ્થ, એટલે એનો સમગ્ર અણુનો ઓક્સિડેશનાંક 0 લઈએ છીએ. બસ આ એક આટલો ફેરફાર છે. બરાબર છે. અણુભારની ગણતરીની સમાનતા કરીએ તો આમાં સામાન્ય ફેરફાર આ છે. હવે મિથાઇલનો ઓક્સિડેશનાંક 0 ગણ્યો, કાર્બનનો ગણવાનો છે એટલે આપણે એના માટે X સ્વીકારીએ. બરાબર છે. ઓક્સિજનનું સામાન્ય સ્થિતિમાં ઓક્સિડેશનાંક -2 છે એટલે એમાં -2 લીધેલો છે. મિત્રો આમાં પેરોક્સાઇડ લિંકેજ નથી, એટલે તમે યાદ રાખજો. પેરોક્સાઇડ લિંકેજવાળા ચોક્કસ ઉદાહરણો અલગ છે. એટલે આમાં ઓક્સિજનનો -2 આવશે, હાઇડ્રોજનનો +1 આવશે. સાદુરૂપ આપ્યું, સમીકરણ સોલ્વ કર્યું તો એક્સની કિંમત +3 મળી. માટે આ એસિટિક એસિડમાં જે COOH ક્રિયાશીલ સમૂહ છે તેમાં રહેલા કાર્બનનો ઓક્સિડેશનાંક +3 થયો.
તો મિત્રો, મને આશા છે કે મેં તમને જે નિયમો ઉદાહરણો સાથે સમજાવ્યા તે તમે સારી રીતે સમજી ગયા છો. હવે આપણે આ નિયમોનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણો આપણે શીખીશું કે એ ઉદાહરણો, જે વિશિષ્ટ ઉદાહરણો અને નોર્મલ જે ઉદાહરણો છે એ ઉદાહરણો વિશે આપણે સમજૂતી હવે પછીના સેશનમાં પ્રાપ્ત કરીશું. તો મિત્રો, આ નિયમોને બહુ સારી રીતે સમજીને તૈયાર કરી લેજો. નેક્સ્ટ સેશન તમારા માટે બહુ જ મહત્ત્વનું બની રહેશે. Dear students, I am concluding the session right now. I hope you understood everything what I explained today. I will be back soon in the next session. Till that, goodbye. Have a nice day.